વિજ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આગલા વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 8 જોઈ ગયા છે। આજે આપણે સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન નંબર 9 થી 16 જોવાના છે। તો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 9 કે 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે અને શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરી દઈશું કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે તો અહીંયા લખી નાખશું કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે આપણને 3300। ચાલો 3300 એ જ રીતના શું કીધું છે શિક્ષકોની સંખ્યા પણ આપી દીધી છે કે શિક્ષકોની સંખ્યા આપી છે 102। ચાલો હવે આપણે ગુણોત્તર લેવાનો છે તો સૌપ્રથમ શું લેશું જે પહેલા આપેલું છે એ આપણે લેશું। તો પહેલા શું આપ્યું છે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા। તો પહેલા શિક્ષકોની સંખ્યા છે એટલે આપણે ઉપર શું લખવું પડશે શિક્ષકોની સંખ્યા। તો અહીંયા હું લખું છું ગુણોત્તર બરાબર શિક્ષકોની સંખ્યા છેદમાં શું લખશું વિદ્યાર્થીઓની સંખ્યા। તો વિદ્યાર્થીઓની સંખ્યા ચાલો શિક્ષકોની સંખ્યા કેટલી આપી દીધી છે 102 તો 102 લખીએ। ચાલો અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે આપણને 3300। ચાલો હવે શું કરશું અહીંયા જેમ તમને ભાગ પાડતા આવડે એ રીતના તમારે પાડવાના છે। સૌપ્રથમ જોઈએ આપણે આગલા વિડિયોમાં 4 વિડિયો જોયો તો જો અહીંયા એક છેલ્લે એકમનો અંક કેટલો છે 2 એટલે 2 વડે આને ભાગી શકાય છે। અહીંયા શૂન્ય છે એટલે 2 વડે ભાગી શકાય છે। ચાલો 2 અને 1 3 એટલે 3 અને નીચે 3 ને 3 6 એટલે અહીંયા 3 વડે પણ ભાગી શકાય છે અને 2 વડે પણ ભાગી શકાય છે એટલે 6 નિશાની થાય કે 2 અને 3 વડે બંને વડે ભાગી શકાય તો એ 6 વડે પણ ભાગી શકાય। ચાલો અને 6 વડે ભાગીએ તો અહીંયા તમને ડાયરેક્ટ અહીંયા જોઈએ કે 17 102 થાય 17 ગુણ્યા 6। ચાલો એ જ રીતના 11 ગુણ્યા 33 આને જોઈએ 6 વડે ભાગી શકાય છે। ચાલો લઈએ 3300 આપેલા છે। ચાલો અહીંયા 6 પંચા ને 30 એટલે કેટલા મળશે 3 ઉપરથી 0 6 પંચા 30। ચાલો એટલે 30 માં 30 શૂન્ય ઉપરથી ઉતાર્યું શૂન્ય। હવે ભાગ ન થાય તો ભાગમાં પડી શૂન્ય એટલે કેટલા થશે 550 ગુણ્યા 6 6 ઉડી જશે શું વધશે 17 ના છેદમાં કેટલા વધશે 17 ના છેદમાં 550। ચાલો તો હવે અહીંયા ગુણોત્તર લખી નાખું છું કે ગુણોત્તર બરાબર 17/550। ચાલો હવે દાખલા નંબર 10 જોઈએ। ચાલો દાખલા નંબર 10 જોઈએ કે એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે તો નીચેનો ગુણોત્તર શોધો। એમાં 3 પ્રશ્ન આપેલા છે કે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે। એ જ રીતના બી છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે। એ જ રીતના સી આપેલો છે કે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર। તો સૌપ્રથમ જો અહીંયા તમને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે અને છોકરીઓની સંખ્યા આપી દીધી છે। આપણે શું મેળવવાનું છે છોકરાઓની સંખ્યા મેળવવાની છે। તો સૌપ્રથમ છોકરાની સંખ્યા મેળવવું હોય તો શું કરવું પડે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી છોકરીઓની સંખ્યા બાદ કરી દઈશું એટલે આપણને છોકરાઓની સંખ્યા મળી જશે। તો સૌપ્રથમ મેં લખું કે છોકરાઓની સંખ્યા બરાબર હવે શું લખશું કુલ વિદ્યાર્થી તો કુલ વિદ્યાર્થી નથી લખતો ડાયરેક્ટ એની સંખ્યા લખી નાખું છું કેટલી છે 4320 ઓછા છોકરીઓની સંખ્યા તો છોકરીઓની સંખ્યા કેટલી છે 2300। ચાલો હવે ડાયરેક્ટ બાદબાકી કરી નાખીએ અહીંયા 0 માંથી 0 જાય તો 0 એ જ રીતના 2 માં 0 જાય તો 2 એ જ રીતના 3 માં 3 જાય તો 0 અને 4 માંથી 2 જશે તો 2 એટલે 2020 આપણને છોકરાઓની સંખ્યા મળી ગઈ। તો સૌપ્રથમ જોઈએ એ જોઈએ તો એમાં કીધું છે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી તો છોકરીઓની સંખ્યા કેટલી આપી દીધી છે આપણને 2300। તો અહીંયા લખું છું કે ગુણોત્તર બરાબર અહીં તમારે શું લખી નાખવાનું ઉપર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા। તો છોકરીઓની સંખ્યા કેટલી આપી છે
બસ 2300 છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 4320. ચાલો શૂન્ય શૂન્ય ઉડી ગયું. હવે શું કરવાનું છે? આપણે છેદ ઉડાડવાનો છે. ચાલો એકમનો શૂન્ય અને અહીંયા એકમનો 2 એટલે 2 ની ચાવી લાગશે તો 2 વડે ભાગી શકાશે. ચાલો 2 વડે ભાગી ડાયરેક્ટ આપણે તો કરી નાખવાનું નહીતર આ રીતના ભાગા 2 એકા 2 0 ઉપરથી 3 ઉતારા 2 એકા 2 1 વધશે અને ઉપરથી ઉતાર્યું 0 એટલે 2 પંચા 10 એટલે કેટલા મળશે? 115 એટલે આપણે આને 115 ગુણ્યા 2 લખી શકીએ. એ જ રીતના આને ડાયરેક્ટ અહીં ઉડાડવું હોય તો 2 દુ 4 2 એકા 2 અને 1 વધ્યો એટલે 2 6 12. આ રીતના પણ કરી શકો, આ રીતના પણ કરી શકો. એટલે 216 ગુણ્યા 2 તો 216 ગુણ્યા 2. હવે જો આમાંથી સમાન શું મેળવ્યું? અહીંયા 2 તો વધ્યું શું? 115 ના છેદમાં 216. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? અહીંયા લખી નાખવાનું કે ગુણોત્તર બરાબર 115 જ્યાં 216. આ આપણો ગુણોત્તર એનો. ચાલો હવે બી જોઈએ. બી માં શું કીધું છે કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. તો છોકરાઓની સંખ્યા આપેલી છે, છોકરાઓની સંખ્યા આપણે મેળવી તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 2020. તો અહીંયા 2020 લખી નાખીએ છેદમાં. હવે શું લખવાનું છે? છોકરીઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા કેટલી આપી દીધી છે? 23. તો અહીંયા લખું છું 23. જો 1 0 0 મળી ગયું. હવે જો અહીંયા 202 છે અને 230 છે. તો 230 ના ભાગ એના બે ભાગ પાડો તો 101 ગુણ્યા 2 કરી એટલે 202 મળી જાય. અથવા ન આવડે તો આ રીતના ભાગાકાર કરી નાખવાનો કે 2 એકા 2 2 એકા 2 અહીંયા 0 ભાગ નો આવે એટલે 0 અને 0 ઉપરથી 2 ઉતાર્યા એટલે 4. હવે શું કરવાનું? અહીંયા 2 એટલે 2 એકા 2 4 શૂન્ય તો શું મળી જાય? 101. તો ડાયરેક્ટ અહીંયા 101 ગુણ્યા 2 થશે. એ જ રીતના હવે શું કરવાનું? તો અહીંયા 230 છે તો 115 ગુણ્યા 2 કરશો તો શું મળી જશે તમને? 230. અથવા આ રીતના ભાગાકાર કરી નાખવાનું. 2 ઉડી જશે. શું વધશે? 101 ના છેદમાં 115 આ મળશે 4. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? આપણો ગુણોત્તર મળી ગયો. ગુણોત્તર બરાબર 101 જેમ 115. ચાલો આ બે નો મળી ગયો. હવે સી નો મેળવવાનો છે. તો સી નો આપણે મેળવી લઈએ કે ગુણોત્તર બરાબર શું છે? છોકરાઓની સંખ્યા. તો ઉપર શું લખવાનું? છોકરાઓની સંખ્યા. ઉપર છોકરાઓની સંખ્યા 2020 છેદમાં શું લખશું આપણે? કુલ વિદ્યાર્થી કેટલા છે? 4320. તો 4320. ચાલો 0 0 ઉડી ગયું. હવે અહીંયા 100 અહીંયા 2 છે, અહીંયા એકમનો 2 છે તો 2 વડે ભાગી શકાશે. તો અહીંયા 2 વડે ભાગીએ તો 101 ગુણ્યા 2 થશે. એ જ રીતના અહીંયા 2 વડે ઉતારવું તો 2 દુ 4 એટલે 2 એકા 2 ઉપર 6 વધ્યા 2 6 12 ગુણ્યા 2 2 ઉડી જશે. ચાલો શું મળ્યું આપણે? 101 ના છેદમાં 216. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? ગુણોત્તર બરાબર 101 જેમ 216. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 11 જોઈએ કે શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 ને બાસ્કેટબોલ, 800 ને ક્રિકેટ અને બાકીના ટેબલ ટેનિસ ની રમત પસંદ કરી. જો વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો ગુણોત્તર શોધો. એમાં પહેલો કીધું છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીનો ગુણોત્તર મેળવવાનો છે. એ જ રીતના બી ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર મેળવવાનો છે. ત્યારબાદ સી છે કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે કુલ વિદ્યાર્થીઓ તો આપી દીધા છે 1800. એ જ રીતના બાસ્કેટબોલ પસંદ છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે. ક્રિકેટ જે વિદ્યાર્થીને પસંદ છે એ પણ આપી દીધું છે. બાકીના ટેબલ ટેનિસ પસંદ રમત છે એ આપણને આપેલું નથી. તો સૌપ્રથમ આપણે ટેબલ ટેનિસ જે વ્યક્તિને પસંદ છે તે લખી નાખીએ કે ટેબલ ટેનિસ પસંદ હોય તેવા વિદ્યાર્થી. તો સૌપ્રથમ કુલ વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 1800. એમાંથી શું કરવું પડશે? અહીંયા બાસ્કેટબોલ પસંદ છે એવા વિદ્યાર્થી અને ક્રિકેટ જેને પસંદ છે એવા વિદ્યાર્થી શું કરવા પડશે? 12. તો સૌપ્રથમ અહીંયા ડાયરેક્ટ લખી નાખું 750 ઓછા 800. ચાલો ડાયરેક્ટ તમારા બંનેનો સરવાળો કરીને આમાંથી બાદ કરવા હોય તો પણ થાય. ચાલો તો 1800 માંથી 8 ને 7 15 ને 1550 થશે. તો અહીંયા હું લખી નાખું છું
1800 ઓછા કેટલા મળશે 1550 તો 1550 બાદ કરશું તો કેટલા મળશે 250 મળશે ચાલો તો અહીંયા જોઈ લો 1800 ઓછા 1550 અહીંયા 0 અહીંયા 10 લેશું 7 ને અહીંયા 10 એટલે 5 7 માંથી 5 જશે તો 2 અને 0 ચાલો એટલે 250 મળી ગયા તો આપણને ટેબલ ટેનિસ જે પસંદ છે એવા વિદ્યાર્થી કેટલા છે 250 ચાલો સૌપ્રથમ જોઈએ a એનો ગુણોત્તર મેળવવો હોય તો ગુણોત્તર બરાબર શું લખી નાખવાનું બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી બાસ્કેટબોલ ને કેટલા પસંદ કરશે 750 ના છેદમાં ટેબલ ટેનિસ પસંદ કરનાર ટેબલ ટેનિસ પસંદ હોય તેવા ટેબલ ટેનિસ અહીંયા જોયું કેટલા 250 તો 250 છે તો ચાલ અહીંયા 0 0 ઉડી જશે તો અહીંયા જો 25 13 75 થશે ને અથવા ડાયરેક્ટ 15 નો ઘડિયો બોલ હોય તો પણ થાય ચાલો 25 13 75 થશે 25 13 75 તો 25 ગુણ્યા 3 થશે અને અહીંયા 15 25 એકા 25 અથવા ડાયરેક્ટ ન લખો તો પણ ચાલે અહીંયા સોરી 15 નો ઘડિયો ચાલશે નહીં કારણ કે 25 છે 25 ઉડી જશે એટલે શું વધશે 3 ના છેદમાં 1 એટલે આનો ગુણોત્તર શું મળી ગયો આપણને 3/1 તો ગુણોત્તર બરાબર 3/1 આપણને મળી ગયું ચાલો બી જોઈએ બી માં શું કીધું છે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર મેળવવાનો છે તો સૌપ્રથમ અહીંયા જોઈએ ગુણોત્તર બરાબર શું લખશું આપણે ક્રિકેટ પસંદ હોય તેવા વિદ્યાર્થી ક્રિકેટ કેટલાને પસંદ છે 800 ચાલો હવે છેદમાં શું લખવાનું છે બાસ્કેટબોલ પસંદ હોય બાસ્કેટબોલ પસંદ હોય તેવા 750 આપેલા છે ચાલો જોઈએ 0 0 ઉડી જશે અહીંયા કેટલા થશે 16 85 એ જ રીતના 15 55 75 અહીંયા 16 85 અહીંયા 15 55 75 5 ઉડી જશે શું વધશે 16 ના છેદમાં 15 ચાલો અને ગુણોત્તર શું મળી ગયો આપણને ગુણોત્તર બરાબર 16/15 ચાલો એ જ રીતના હવે સી જોઈએ સી માં શું આપેલું છે કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થી બાસ્કેટબોલ પસંદ હોય એવા 750 તો અહીંયા લખું છું ગુણોત્તર બરાબર કેટલા છે 700 ને બાસ્કેટબોલ પસંદ હોય એવા 750 ના છેદમાં કુલ વિદ્યાર્થી કેટલા છે 1800 ચાલો અહીંયા 0 0 ઉડી ગયું ચાલો અહીંયા કેટલા છે 0 અથવા 5 એટલે આ 5 વડે ભાગી શકાય છે ચાલો અહીંયા જોઈએ ચાવીઓ તમને ખાસ આવડતી હોવી જોઈએ તો તમને ભાગાકાર કરવામાં સરળતા રહેશે એટલે છેદ ઉડાડવામાં ચાલો 5 13 15 એટલે 3 અને 0 5 6 30 એટલે 36 50 થશે અહીંયા 36 50 અહીંયા 15 50 75 15 ગુણ્યા 5 5 ઉડી જશે તો શું વધશે અહીંયા 5 ઉડી જશે તો 15 ના છેદમાં 36 તો ચાલો 15 ના છેદમાં 36 તો હવે જો જે ભાગ મળશે હા તો અહીંયા જો 5 13 15 થશે અને અહીંયા 12 13 36 3 3 ઉડી જશે શું વધશે 5 ના છેદમાં 12 તો અહીંયા લખી નાખીએ ગુણોત્તર આ ગુણોત્તર આપણે કેટલો મળી ગયો 5/12 ચાલો દાખલા નંબર 12 જોઈએ કે એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ જો એક ડઝન પેન એટલે કેટલા થાય એક ડઝન એટલે 12 નંગ થશે તો 12 પેનની કિંમત કેટલી થશે 180 રૂપિયા તો 12 પેનની 180 થાય તો એક પેનની મેળવી લઈશું એ જ રીતના 8 બોલ પેનની 56 રૂપિયા એ જ રીતના એક બોલ પેનની મેળવી લઈશું પછી બંનેનો ગુણોત્તર ચાલો તો અહીંયા એક ડઝન એટલે લખી નાખો તો એક ડઝન એટલે કેટલા થાય 12 નંગ થશે તો એ જ રીતના તો એટલે 12 પેનની કિંમત કેટલી થશે 12 પેનની કિંમત આપેલી છે કેટલી 180 ચાલો એ જ રીતના હવે શું મેળવી લેવાનું એક પેનની કિંમત મેળવી એક પેનની કિંમત એટલે અથવા ત્રિરાશી મૂકીને કરો તો પણ થઈ જાય ચાલો 180 ના છેદમાં કેટલા લઈ લેવાના 12 એટલે અહીંયા જો અહીંયા 6 દુ 12 થશે એ જ રીતના અહીંયા 6 ગુણ્યા 3 એટલે 30
એ જ રીતના 10 હજી 10 કરી નાખો તો અહીંયા ડાયરેક્ટ શૂન્ય મૂકી દો તો પણ ચાલે એટલે 6 6 ઉડી જશે અને 2 15 દુ 30 થશે 15 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે એટલે કેટલા એક પેનની કિંમત કેટલી મળી ગઈ આપણને એક પેનની કિંમત મળી ગઈ આપણને 15 રૂપિયા ચાલ એ જ રીતના હવે 8 બોલ પેનની કિંમત આપી છે 56 રૂપિયા તો આપણે એ મેળવી લઈએ તો અહીંયા લખીએ કે 8 બોલ પેનની કિંમત કેટલી આપી છે 56 રૂપિયા ચાલ એ જ રીતના હવે શું કરી નાખીએ એક બોલ પેનની કિંમત મેળવી લઈએ કે એક બોલ પેનની કિંમત બરાબર શું કરી નાખો 56 ના છેદમાં 8 એટલે 8 સત્તા કેટલા થશે 56 એટલે કેટલા મળી જશે 7 તો એક બોલ પેનની કિંમત કેટલી મળી ગઈ એક બોલ પેનની કિંમત કેટલી મળી 7 રૂપિયા ચાલો હવે બંનેનું શું કરી લેવાનું છે આપણે ગુણોત્તર તો અહીંયા ગુણોત્તર લેવો છે તો સૌપ્રથમ શું કરશું જે પહેલા આપેલું છે એ આપણે પહેલા લખશું તો ગુણોત્તર બરાબર શું આપેલું છે પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર તો પહેલા સૌપ્રથમ પેન આપેલી છે તો પેનની કિંમત કેટલી છે 15 તો અહીંયા લખું છું 15 ના છેદમાં બોલ પેનની કિંમત 7 રૂપિયા એટલે હવે ભાગ ઉડશે નથી છેદ ઉડશે નહીં 15 ના છેદમાં 7 એટલે આપણો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર 15/7 ચાલો દાખલા નંબર 13 જોઈએ કે આપેલ વિધાન વિચારો એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2/5 છે અને હોલની આપેલ પહોળાઈ અને લંબાઈને આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો સૌપ્રથમ સભાખંડની પહોળાઈ મીટરમાં આપી છે 10 પછી ચોરસ ખાનું આપેલું છે પછી 40 આપેલું છે સભાખંડની લંબાઈ મીટરમાં આપી છે 25 50 અને ખાનું તો સૌપ્રથમ આપણે અહીંયા ખાનું મેળવવાનું હોય સોપડું તો સૌપ્રથમ શું કરતા હતા આ બંને બરાબર આ બંને લેતા હતા આગલા દાખલામાં તો સૌપ્રથમ જોઈએ શું કરશું સૌપ્રથમ અહીંયા લખી નાખીએ ચાલો હવે પહેલા સૌપ્રથમ પહોળાઈ તો અહીંયા લખી નાખીએ કે પહોળાઈ 10/25 બરાબર ખાનું ચોરસ એટલે 50 ચાલો હવે શું કરશું અહીંયા જો ચોકડી ગુણાકાર કરતા હતા આગળ તો અહીંયા 10 ગુણ્યા આ ચોકડી ગુણાકાર કરશો એટલે 50 ક્યાં આવતા રહેશે અહીંયા અને 25 અહીંયા પછી ફરીવાર શું કરવું પડશે આપણે 25 ને પાછા અહીંયા લાવવા પડશે તો 25 ને આપણે ત્યાં ને ત્યાં જ રહેવા દઈએ તો 10 ગુણ્યા 50 ના છેદમાં 25 બરાબર આ ચોરસ એમને ચાલો હવે જો અહીંયા 50 છે તો 25 દુ 50 થશે 25 ગુણ્યા 2 એટલે 25 25 ઉડી જશે તો ખાનું બરાબર શું મળશે 10 ગુણ્યા 2 એટલે 20 મળશે 20 બરાબર 4 ચાલો તો ચોરસ બરાબર શું મળી ગયું આપણને 20 એટલે અહીંયા 20 મળી ગયા છે તો હવે જો અહીંયા કેટલા મળી ગયા આપણને 20 તો અહીંયા હું 20 લખી નાખું છું 20 ચાલો એ જ રીતના હવે શું કરશું ડાયરેક્ટ આ બંનેને સરખાવવું તો પણ ચાલે આ બેને સરખાવવું તો પણ ચાલે અને ગુણોત્તર કેટલો આપેલું છે 2/5 એટલે આને તમે ગુણોત્તર કરશો તો શું મળી જશે 2/5 તમને મળી જાય ચાલો અહીંયા કદાચ તમારે જોવું હોય તો અહીંયા જોઈ લેજો અહીંયા 20 ના છેદમાં કેટલા 50 આવું મળ્યું તો ચાલો અહીંયા 0 0 ઉડી જશે તો શું મળી ગયું 2 ના છેદમાં 5 એટલે આપણો ગુણોત્તર શું મળી ગયો 2/5 આ રીતના મળી જાય ચાલો એ જ રીતના હવે જો બીજું મેળવીએ કે 20 ના છેદમાં 50 બરાબર અહીંયા ચોરસ એના છેદમાં સોરી અહીંયા ઉપર શું આપી દીધું છે 40 આપી દીધા છે ઉપર 40 આપેલા છે અને છેદમાં ચોરસ તો શું કરવું પડશે હવે ચોકડી ગુણાકાર કરીએ તો ચોરસને આ બાજુ લઈ જવું પડશે અને આને 50 ને આ બાજુ તો ચાલો અહીંયા લઈએ કે 20 ગુણ્યા ચોરસ બરાબર 40 ગુણ્યા શું થઈ જશે 50 હવે આ 20 ને ક્યાં જવા દઈશું છેદમાં તો ચોરસ બરાબર 40 ગુણ્યા 50 ના છેદમાં 20 શૂન્ય શૂન્ય ઉડી ગયું ચાલો હજી અહીંયા 4 છે 2 ગુણ્યા 2 થશે એ જ રીતના 2 ઉડી જશે તો કેટલા વધ્યા 50 દુ 100 વધ્યા તો ખાનું બરાબર શું મળી ગયું આપણને 100 ચાલો હવે જો એ જ રીતના 100 મળી ગયા ચાલો હવે ચેક કરીએ કે ગુણોત્તર મળી જાય છે તો 40 ના છેદમાં 100 શૂન્ય શૂન્ય ઉડી ગયું ચાલો અહીંયા 2 ગુણ્યા 2 એ જ રીતના અહીંયા 2 ગુણ્યા 5 2 ઉડી જશે શું વધ્યું 2 ના છેદમાં 5 એટલે આપણો ગુણોત્તર મળી ગયો 2/5 ચાલો તો હવે
કહી શકીએ કે 40 ના છેદમાં 5 એ શું આપેલું છે ભાઈ પહોળાઈ આપેલી છે અને છેદમાં લંબાઈ આપેલી છે ચાલો લખી દો ચાલો દાખલા નંબર 6 જોઈએ કે શીલા અને સંગીતા વિશે 20 પેન 3:2 ગુણોત્તરમાં વહેંચો એવું કીધું છે તો સૌપ્રથમ શું કરી નાખવાનું આપણે આ ગુણોત્તરનો સરવાળો કરી નાખવાનો શું કરવાનું ગુણોત્તરનો સરવાળો ચાલો હવે આ ગુણોત્તર કેટલો આપેલો છે 3:2 આપ્યો છે 3 + 2 એટલે થઈ જશે 5 ચાલો શું કામ ગુણોત્તરનો સરવાળો કરવાનો કારણ કે જો શીલાનો આપણે લેતા હોય તો શીલાનું પેલા છે એટલે 3 અને સંગીતાનું 2 તો સૌપ્રથમ શું કરવાનું એ ટોટલ કેટલા 5 ભાગ છે એમાંથી 3 ભાગ આપણે શીલાને દેવાના છે એટલે 3 ના છેદમાં 5 કારણ કે 5 ભાગમાંથી 3 એ 20 રૂપિયામાં વેચવાના છે એ જ રીતના 2 ના છેદમાં 5 એ ભાગ આપણે 20 રૂપિયામાં વેચવાના છે તો સૌપ્રથમ આપણે લખીએ કે શીલા માટે લખીએ કે શીલા માટે તો આપણે ગુણોત્તર લેવો હોય તો સૌપ્રથમ શું કરવાનું અહીંયા લખું છું કે ગુણોત્તર બરાબર શું કરવાનું આ 20 ગુણ્યા હવે જો છે આ શું આપ્યું છે શીલાનું 3 એટલે 3 અને કુલ ભાગ કેટલા છે 5 કુલ ભાગ કેટલા થયા અહીંયા 5 એટલે 3 ના છેદમાં 5 હવે આ ભાગ પાડી દઈશું જે મળે એ શું મળી જશે શીલાનો ભાગ મળી જશે કારણ કે શું કીધું છે 3 ભાગ એના છે કુલ ભાગ કેટલા છે 5 અને આપણે વિશ્વાના છે કેટલા 20 રૂપિયા ચાલો તો અહીંયા 4 * 5 લખી શકાય 4 * 5 5 5 ઉડી જશે 4 તેરી 12 એટલે આપણે આ 12 શીલાનો ભાગ મળી ગયો ચાલો એ જ રીતના હવે જોવું હોય તો શું કરવાનું છે સંગીતા માટે જોઈએ કે સંગીતા માટે ચાલો હવે સંગીતા માટે ગુણોત્તર મેળવવો હોય તો શું કરવાનું ગુણોત્તર બરાબર શું કરવાનું આ 20 એમ ના 20 ગુણ્યા હવે શું કરવાનું સંગીતાનો ભાગ કયો છે બીજું નામ છે એટલે 3/2 એટલે 2 થયા એટલે કુલ 5 ભાગમાંથી 2 ભાગ સંગીતાને દેવાના છે તો અહીં એ જ રીતના અહીંયા પણ થશે 4 * 5 થશે 4 * 5 5 5 ઉડી જશે 4 * 2 8 ચાલો હવે તમને એમ થાય કે આપણો દાખલામાં કંઈ ભૂલ છે તો સૌપ્રથમ શું કરવાનું આ 12 અને 8 નો સરવાળો કરી નાખવાનો 12 અને 8 કેટલા થશે 20 તો જોઈ લો 20 છે હા જવાબ મળી ગયો કારણ કે આપણે શું કીધું હતું એ જ કીધું હતું કે 3:2 માં ગુણોત્તરમાં આપણે વહેંચવાના હતા તો આ 20 પેન હતી અને 12 પેન શું મળશે શીલાને 12 પેન મળશે અને સંગીતાને 8 પેન તો અહીંયા લખી નાખવાનું કે શીલાને 12 પેન અને સંગીતાને 8 પેન મળશે ચાલો દાખલા નંબર 15 જોઈએ કે એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયા તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે તો સૌપ્રથમ શું કરવું પડશે અહીંયા 36 રૂપિયા એની માતા એને બંનેને વહેંચવા માંગે છે તો શ્રેયાની ઉંમર 15 વર્ષ આપી દીધી છે અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ તો સૌપ્રથમ શું કરવું પડશે એ બંનેની ઉંમરનો સરવાળો કરવો પડશે કારણ કે શ્રેયાને કુલ ઉંમર કેટલી થશે 15 + 12 તો અહીંયા લખી નાખીએ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે 15 + 12 એટલે કેટલા થશે 27 ચાલો 27 વર્ષ થઈ ગયો કુલ ચાલો હવે આપણે શ્રેયાની લખીએ અહીંયા શું લખીએ શ્રેયા માટે લખીએ શ્રેયા માટે ચાલો એટલે શ્રેયાને કેટલા રૂપિયા મળશે ચાલો તો સૌપ્રથમ શું કરવાનું આ કુલ આ 15 ના છેદમાં કુલ એટલે કેટલા છે 27 એની જે ઉંમર છે એ એના છેદમાં કુલ એ જ રીતના ભૂમિકાની ઉંમર છેદમાં કુલ એને ગુણ્યા 36 તો ચાલો ગુણોત્તર લેવો હોય તો ગુણોત્તર બરાબર કેટલા રૂપિયા છે 36 તો 36 ગુણ્યા શ્રેયા માટે છે એટલે શ્રેયાની ઉંમર કેટલી છે 15 તો 15 ના છેદમાં કેટલા મૂકવા પડશે આપણે કુલ એટલે 27 ચાલો છેદ ઉડાડો અહીંયા 9 * 3 ચાલો એ જ રીતના 9 * 4 9 નો ઉડી જશે એ જ રીતના 5 * 3 3 ઉડી જશે અહીં કેટલા રહ્યા 4 અહીંયા 5 એટલે કેટલા મળી ગયા 20 ચાલો 20 રૂપિયા મળી ગયા કોને મળી ગયા શ્રેયા ચાલો હવે ભૂમિકાની ઉંમર કેટલી છે 12 વર્ષ તો ચાલો 12 લઈએ હવે ભૂમિકા માટે લખીએ કે ભૂમિકા
ભૂમિકા માટે. ચાલો ભૂમિકા માટે લઈએ તો શું કરવું પડશે? ગુણોત્તર બરાબર કુલ કેટલા છે? કેટલા રૂપિયા 236 અહીંયા ગુણ્યા. હવે ઉંમર કેટલી છે શ્રેયાની? 12 એના છેદમાં કુલ ઉંમર કેટલી થઈ? 27. તો એ જ રીતના અહીંયા 9 જો 4 9 ગુણ્યા 4 એ જ રીતના અહીંયા 9 ગુણ્યા 3. ચલો 9 9 ઉડી જશે. એ જ રીતના જો અહીંયા 4 તે 12 થશે. અહીંયા 3 3 ઉડી જશે. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા મળે? ચોકે ચોકે 16 રૂપિયા કોને મળ્યા? ભૂમિકા. હવે જોઈ લો 12 અને 16 20 થઈ જાય છે. હા તો સોરી 20 અને 16 36 થઈ જાય છે. હા એટલે બંને એની માતાએ તો અહીંયા લખી નાખવાનું બંને શ્રેયા અને ભૂમિકાને મળે રૂપિયા અનુક્રમે કેટલા છે? શ્રેયાને 20 અને 16 છે. અથવા તમારે ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે કે શ્રેયાને 20 રૂપિયા અને ભૂમિકાને 16 રૂપિયા મળ્યા છે. અનુક્રમે એટલે જે પહેલા નામ લખ્યું હોય એ પહેલા નામ અને પછી નામ લખ્યું હોય ને પછી. ચાલો દાખલા નંબર 16 જોઈએ કે પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે. તો ગુણોત્તર શોધો. આમાં બે પ્રશ્ન છે, બે પ્રશ્ન પાછળ છે એટલે ટોટલ કેટલા છે? 4 પ્રશ્ન છે. તો પિતાની હાલની ઉંમર આપી દીધી છે કેટલા? 42 વર્ષ અને પુત્રની હાલની ઉંમર આપી દીધી છે 14 વર્ષ. ચાલો જોઈએ કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો સૌપ્રથમ અહીંયા જોઈએ પિતાની હાલની ઉંમર એટલે ગુણોત્તર મેળવવો હોય તો શું લખવાનું હોય? પિતાની હાલની ઉંમર છેદમાં પુત્રની હાલની ઉંમર. ચાલો કેટલી આવેલી છે? પિતા પેલા નામ આવ્યું છે પિતા એટલે 42 ના છેદમાં પુત્રની કેટલી આવી છે? 14. એટલે અહીંયા જોઈએ તો કેટલો મળશે? 14 * 42 થશે. તો 14 ગુણ્યા 3 14 * 42 14 * 14 એટલે શું મળશે? અહીંયા 3 ના છેદમાં 1 એટલે ગુણોત્તર આપણો શું મળી ગયો? ગુણોત્તર આપણો મળી ગયો 3/1 આ મળી ગયો. ચાલો હવે બી જોઈએ. બી માં શું કીધું છે કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. જો પુત્ર 12 વર્ષનો હોય એટલે હાલની ઉંમર કેટલી છે? 14 અને 2 વર્ષ પહેલાનું કીધું છે એટલે 12 વર્ષ. એટલે 2 વર્ષ પહેલા કેટલો હોય? 12 હોય. તો ચાલો અહીંયા લખીએ કે પુત્રની ઉંમર શું કરવું પડશે? આ 14 માંથી 12 બાદ કરી દીધી તો કેટલા મળે છે? 2 વર્ષનો ગેપ થઈ ગયો. ચાલો એટલે 2 વર્ષ પહેલાની વાત કરે છે. એ જ રીતના હવે શું કરવું પડશે? પુત્રની ઉંમર કેટલી કીધી છે? 12 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હોય? 2 વર્ષનો તફાવત હોય તો એની પણ ઉંમર કેટલી લેવી પડે? 2 વર્ષ આગળ લેવી પડે. તો અહીંયા પિતાની ઉંમર કેટલી લઈશું? પિતાની ઉંમર હાલની કેટલી છે? 42 વર્ષ અને 2 વર્ષ પહેલાનું કીધું છે એટલે 2 વર્ષ પહેલાનું કીધું છે એટલે કેટલી આવશે? 40. હવે આપણે શું મેળવી લઈએ? ગુણોત્તર. ચાલો હવે ગુણોત્તર મળે કે પિતાની ઉંમર પહેલા કેટલી છે અને નીચે પુત્રની ઉંમર. તો અહીંયા ગુણોત્તર લખું કે ગુણોત્તર બરાબર પિતાની પહેલા એટલે 40 ના છેદમાં કેટલા? 12. ચાલો હવે છેદ ઉડાડવો હોય તો અહીંયા ડાયરેક્ટ 8 * 5 = 40 અહીંયા નહીં. ચાલો બે વડે ઉડાડતા જઈએ તો અહીંયા 20 * 2 થશે. એ જ રીતના 6 * 2 બે ઉડી જશે. એ જ રીતના હજી બે વડે ઉડશે કે 10 * 2 = 20 અને 3 * 2 = 6 એટલે બે ઉડી જશે. શું વધશે? 10 ના છેદમાં 3 વધશે. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? અહીંયા ગુણોત્તર મળી ગયો 10 ના છેદમાં 3 એટલે 10/3 એટલે ગુણોત્તર મળી ગયો ગુણોત્તર 10/3. ચાલો એ જ રીતના હવે જે સી અને ડી આપેલા છે તો અહીંયા જો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો અને ડી પિતા 30 વર્ષના હતા ત્યારે અને પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર મેળવવાનો છે. તો સૌપ્રથમ જો અહીંયા પિતાની હાલની ઉંમર 42 છે અને પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે. મેં એને લખી નાખ્યું છે કારણ કે જો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર ચલો 10 વર્ષ પછી કીધું છે તો હાલની ઉંમર કેટલી છે? 42. તો 10 વર્ષ પછી એટલે શું કરવું પડે? એમાં ઉમેરવું પડે. પછી કીધું છે પહેલા કીધું હોત તો બાદ કરવા પડે. હવે પછી કીધું છે એટલે શું કરવું પડે? 10 એમાં ઉમેરવા પડશે. એટલે 42 માં 10 ઉમેરશું એટલે કેટલા થશે? 52. પણ માત્ર પિતાની ઉંમર નહીં વધે
સાથે સાથે શું થશે પુત્રની ઉંમર પણ વધશે તો હાલની ઉંમર કેટલી છે 14 તો એની પણ ઉંમર 10 વર્ષ પછી કેટલી થઈ જશે 24 તો અહીંયા લખીએ ચાલો તો સી અને સી કરીને લખું છું કે 10 વર્ષ પછી 10 વર્ષ પછી પિતાની ઉંમર અને પુત્રની ઉંમર બંનેમાં શું થશે વધારો ચાલો 10 વર્ષ પછી તો પિતાની ઉંમર કેટલી થશે પિતાની ઉંમર હાલ 42 છે એમાં 10 ઉમેરીએ એટલે કેટલા થશે 52 ચાલો એ જ રીતના પુત્રની ઉંમરમાં પણ શું થશે વધારો એટલે પુત્રની ઉંમર કેટલી છે 14 આપેલી છે હાલની અને 10 વર્ષ પછી એટલે 10 ઉમેરશું એટલે કેટલી થઈ જશે 24 થઈ જશે ચાલો અહીંયા લખીએ 24 ચાલો હવે એનો ગુણોત્તર કીધો છે ચાલો ગુણોત્તર લેવો હોય તો ગુણોત્તર બરાબર શું પહેલા કીધું છે પિતા અને પુત્ર એટલે પહેલા પિતા આવેલો છે અને પછી પુત્ર ચાલો હવે છેદ ઉડાડો તો અહીંયા 2 વડે ઉડશે 26 * 52 થશે એટલે 26 * 2 થશે એ જ રીતના અહીંયા 12 * 24 થશે 12 * 24 એટલે 2 ઉડી જશે અહીંયા 13 * 26 તો અહીંયા છે 13 * 24 ડાયરેક્ટ 6 * 12 એટલે 2 ઉડી જશે હવે શું મળ્યું 13 ના છેદમાં 6 બરાબર ડાયરેક્ટ તમારે ઉડાડો હોય તો પણ થાય 6 * 24 અને 13 * 12 ડાયરેક્ટ પણ ઉડી જાય ચાલો એ જ રીતના હવે ગુણોત્તર આપણો મળી ગયો ગુણોત્તર શું મળ્યો 13 / 6 મળી ગયો આપણો ગુણોત્તર ચાલો હવે ડી જોઈએ ચાલો ડી શું કહે છે પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર 30 વર્ષના હતા અત્યારે હાલ કેટલા છે હાલ 42 છે અને 30 વર્ષના હતા એટલે કેટલા કીધા પાછળ જવાનું ને એટલે કેટલા જશું પાછળ 12 વર્ષ પાછળ જશું તો પુત્ર પણ 12 વર્ષ પહેલાની વાત કરી છે એટલે પુત્રની ઉંમર પણ 12 વર્ષ પહેલા જોઈએ તો 12 વર્ષ પહેલા એટલે 14 હોય તો 12 વર્ષ પહેલા એટલે 12 બાદ કરવા પડે અહીંયા પણ 12 બાદ કરેલા છે ચાલો તો જોઈએ કે પિતાની ઉંમર કેટલી થઈ ગઈ પિતાની ઉંમર કેટલી આવી છે 30 વર્ષ પિતાની ઉંમર 30 વર્ષ છે ત્યારે પુત્રની ઉંમર કેટલી થશે ચાલો જોઈએ પુત્રની ઉંમર કેટલી થશે એમાંથી 12 બાદ કરવા પડશે તો અહીંયા લખીએ કે 30 ચાલો કેટલી છે 14 ઓછા કેટલા થશે 12 કારણ કે એના પિતાની 30 વર્ષના હતા ત્યારે એનો પુત્રની ઉંમર કેટલી છે આપણે મેળવવાની છે તો સૌપ્રથમ જોઈએ 2 વર્ષ આવશે કારણ કે જ્યારે એના પિતાની ઉંમર 30 વર્ષ હશે ત્યારે પુત્રની ઉંમર કેટલી હશે 2 તો હવે એનો ગુણોત્તર મેળવીએ તો ગુણોત્તર બરાબર શું આપેલું છે પેલા પિતા તો પિતાની ઉંમર કેટલી છે 30 એના છેદમાં પુત્રની ઉંમર કેટલી આપેલી છે 2 તો અહીંયા હવે છેદ ઉડાડો હોય તો આના 15 * 2 થશે 15 * 2 2 ઉડી જશે તો શું વધશે 15 ના છેદમાં કાયમ હોય તો 1 એટલે ગુણોત્તર આપણો શું મળી ગયો ગુણોત્તર બરાબર 15/1 આપણો ગુણોત્તર મળી ગયો ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 12.1 પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અસ્તુ જય હિન્દ જય ભારત વિડિયો જોવા બદલ આપનો આભાર